રામ સીતારામ જય ચાવણમાં જય ખોડિયારમાં જય હુરાપુરાન જય વાસુકી દાદા. કેમ છો બધા મિત્રો? મજામાં? તો મજામાં જ રહીજો. અને જો આ આખો આપણો વિડીયો આખો કમ્પ્લીટ તો ખાલી તમારે જોવાની દેખ વાર છે તો કહી દો વિડીયો જોવાનું ચાલુ હો. બાકી જોઈ લો અહીં પર આવી જાય હાંટો મારવાનો, સ્પેશિયલ બાજરામાં હાંટો મારવાને એક ક્લિપ એક લેવામાં. તો કહી દો વિડીયો જોવાનું ચાલુ. હાલો તો વાગી જશે 6:30 ને જોઈ લો મેચ અમારી અત્યારે થઈ જશે પૂરી. કાંઈ પર બેઠા જોઈ લો, કાંઈ પર કાંઈક હરગાવ જોઈ લો. જો ચોમાસાનું જે હતું અત્યારે બધું હરગાવે છે અને મેં શું કહેવાય અત્યારે જ પૂરી થઈ છે. જો કાંઈ પર બેઠા છે, કાંઈ પર બેઠા છે. એટલે આમ જો બધા આવ્યા કંઈક નવરી બજાર બધી હરગાવ જોઈ લો. પોર ઘોડે ને ઘોડે અને અત્યારે ફૂલ થાકી દેખો. જોઈ લો હરગાવાનું છે ચાલુ જોઈ લો. જોઈ લો મારા મસ્તિકાના ટકા બાપા કેવા સરસ જોઈ લો. મસ્તિકાની ફૂલ મજા આવી એવી છે અને હવે દી મોટો મોટો થતો જાય હવે. જો ઓલા બે હરગાવે છે આઈ પર બાકી મેં ગયો હવે હે લા હવ ઝૂમ કરવાનું. તમે બ્લોક કેદી બનાવ્યો? કેમ કેદી બનાવ્યો? એટલે આમ અઠવાડિયું થઈ ગયું, 2 અઠવાડિયા. અઠવાડિયું થઈ ગયું. તો હું તમે બ્લોગ બનાવતા હા આ તમારી સબસ્ક્રાઇબર વાટ જોતા આવી છે. હા મેકો કાંઈ બ્લોગ મેકો હે મેં કીધું તમે તાર મોજ કરો ને બધા. હું બ્લોગમાં ઓછો આવતો હશું કેમ કે કેમ આમ કે રખડવામાં જ હોય. હા ઓલું પાંગું રહ્યું ને પાંગું ઝૂમ કરી દો. આ પાંગું જોજો ઈ હરગાવામાં જ પીડું નકરું. એને કે ઉકળો હરગાઈ નાખ. ઓલું શું કરે છે? ઝૂમ ઝૂમ ઝૂમ. કાકા બધા રમી રમીને બધા બેઠા જ મોતી છે. કાકા મોતી કાકા મોતી કાકા એમ ના કહેતો બધા રમી રમી બેઠા જ છે જો. અને બધા કાંઈક ને કાંઈક હેરિયા જ છે. અમારે જે કાંઈ હોત બેઠો જો ટેબલ ઉપર સડી આઈ કાટ ના ખુલા સોર્યું લે એ કણજે ન થાય એવું થયેલા છે. તો હું ઈ અમારું જોઈ લો કે પડ્યું તું હે આયા ભાઈ દીધું તો એમ નો કઈ ખાલી ઓલ પરથી બાકેસ મેક તો હરગી જાય. આ નકો બ્લોકમાં બોલતો ને એટલે દાંત કાઢ નાખતો હોય. પતારી કાકા બધી રીતની કોમેડી દીરલી છે. એને ઢાંકી દેવું છે કે એને ના માથે પહેલે હેલ્મેટ ભરે માય મેરો જોઈ ચાવલે હે ચાવલે કોઈ પીએ નહીં. કોપી આ BMW કોપી નથી. અરે તમારો કોઈ પીઓ એટલે ઈ ફોકસ કરો ઓલી રહી ડોલ આ તો હરગી જાય. હાલે આ લોખંડ ની કે અરે કોઈ દેવ આપણે બાપુ શું કામ છે એટલું હાલે આમાં કાંઈ ના એ લોખંડ આમ ની પાડો ગાંગરે જો ગાંગરે જોઈ લો અમારે ડોબીને હવે દોવાનો ટાઈમ થઈ ગયો. હવે મેકો બાકેશ મેકો હાલો. અને હવે જગાવાની મસ્તી કાંઈ મજા આવશે. બોલ પિયરમાં બેવું છે મસ્તિકાની મીઠી બે મારીને હા અમને આ જગાવ છે. અરે તમારે હારે ઉકળો હરગાઈ નાખવાનો. ઓકે શ્યાય નો જાય હરગા નહીં. એ કુકાડા ને એકને ધ્યાન રાખો એની. હે એ તો ફડાકે ભરે જાય હરગાય. હવે હું બેઠો હું જોઈ લો બધા હે ને હાજર ના બધા હે તાર મુરે આમ સગાવી નીકળી જાવ બધા. શું કેવા નિસારી થી નવરા થાય ને બધા કારખાને થી નવરા થાય. જોઈ લો તમારે કોલું ફૂલણિયું છે માથે દેખાડ આ ટકા શું સોઈટું આ ભાણા ને કોમેડી કરજો. આમ જોઈ લો ટકો કેવો થઈ ગયો. મેકી એલા નો કાંઈ થાય એલા કાંઈ પર ખાલી કેવરાવશે. હું અત્યારે બેઠો હોઉં ને ભણા જા ફરતો એમ કઈ આ તો ફૂટલી છે જોઈ લો આવી બીક લાગે. જા ફરતો જા ડોબી દેવાનો એટલે દોવાનો ટાઈમ થઈ ગયો. સોયરી હો ભાઈ માં ડોબી દોવાનો ટાઈમ થઈ ગયો અને ભાણો જાય ડોલ પરવા આવે. હાલો એ કઈ બીજી ક્લિપ લઈએ કઈ. તો ઘણા મને એમ પૂછે છે કે તમે વિડીયા ઝાઝા કેમ ના મેકતા ચેનલમાં. તો જો ભાઈ કારખાને જવા થાય એટલે વિડીયા કા 10 દી મેકી કા અથવા 15 દી મેકી. તો જો શું કહેવાય હમણાં કા વિડીયા ઝાઝા ન બનાવતા એટલે શું કહેવાય થોડીક બ્લોગમાં ભૂલ થાય તો માફ કરી દીજો. તો જોઈ લો તે દી આપણે હરગાયું હતું તેથી આ જોઈ લો આ ઉકાળો તેથી અડધો હરગી ગયો. જો એની ક્લિપ લેવી તો મારો મોબાઈલ શું કહેવાય રાતના 1 વાગે લગાડા હરકતું
ભાઈ રાતે કેમ આમાં કેલી પડી, કારણ કે મારો મોબાઈલ થતો ચાર્જિંગ. તો મેં તમને કીધું ને, તો જો કારખાને જવાનું થાય છે એટલે વિડીયો ઝાઝા ના આવતા. અને મહિના અથવા કા મહિનો કા 2 મહિના આપણી નવી ચેનલ બહાર પડવાની છે નવા મોબાઈલમાં. અસલ એટલે એનું નામ હું વિચારી લીધું છે દેશી ગામડા બ્લોગ. તો કાં અથવા મહિનો કાં 2 મહિના પછી આપણી ચેનલ અસલ મસ્તી કાંઈ આવી જાય છે અને એમાં હોત બ્લોગ આવી જાય છે. અને જો ઉનાળો જો, હા હા કેવો ઉનાળો આવી ગયો હે. તો ફૂલ ઉનાળાની મોજ છે. જો તે દે કેવો હેડ્યો, જો તે દે આયરું ના બધું હરકતું બધું આમાં આવ્યું હતું. એટલે આયરું તે દે અહીંયા હરગી ગયો ને કાંઈક આમ ઉકાળો આમ પર હરગી ગયો. તો હવે તમને બીજી વખત વાત કહું, ઝાઝા એમ પૂછે છે કે તમે કેમ વિડીયો મેકતા નથી. તો વિડીયો મેકો મેં તમને કીધું ખરું કે કારખાને ઝાઝું જવાનું થઈ જાય તો એ કારણે વિડીયો આવતા નથી. તો ઘણા રૂબરૂ બીમ પૂછે કે તમે યુટ્યુબ હું તમે ઝાઝા કેમ વિડીયો નથી મેકતા. તો જો હજી એક વાર કહું, કારખાને જવાનું થઈ જાય એટલે અમુક રૂબરૂ પૂછે કે તમે હું વિડીયો બંધ કરી દે. તો અથવા 15 દી કાં 10 દી મેકી છે ભાઈ, બાકી બંધ તો ન કરી. બાકી એક નવી ચેનલ અમારી બહાર પડવાની છે દેશી ગામડા બ્લોગ. અને અથવા શોર્ટની હોત બનાવીશું લગભગ તો અમે મોટી જ બનાવશું અથવા 2 વિડીયો આવશે. બાકી આખો પૂરો વિડીયો તમે જોતા રહીજો, ફૂલ એટલે ફૂલ એમાં મજા આવી જાય છે. કારણ કે આ મોબાઈલ હવે પડે નાનો, કારણ કે વિડીયો થઈ જાય ઝાઝા, કારણ કે 15 દીએ ને અથવા ઝાઝું થઈ જાય. એટલે આપણો હવે છે ને આવશે હવે દેશી ગામડા બ્લોગ, એમાં આપણા વિડીયો આવતા રહેશે. અને ભૂલચૂક થાય તો માફ કરી દો, કારણ કે 15 દી આપણા બ્લોગ મેકીએ. તો જોઈ લો પીપરના બધા પાંદડા ખરી ગયા છે બધા, કારણ કે ઉનાળો આવી ગયો એટલે. અને જો ભૂલચૂક થાય તો માફ કરી દીજો. ઝાઝા ટાઈમથી બ્લોગ બનાવી. બાકી આનો બ્લોગ રહ્યો ને અસલ કમ્પ્લીટ જ છે. કેટલા એની કેલેબ્લી લગભગ 5 દિવસ કે અથવા 10 દી થઈ ગયા. તો જોઈ લો આપણે આનો ટાર્ગેટ મેં કે હો કે કેટલા દી બાજરો થાય. તો જોઈ લો આમ પર તો ઉગી ગયો, હવે થોડોક આમ પર ઉગતો આવેલો આવે છે. આપણે ટાર્ગેટ મેકવાનો છે કે કેટલા દી બાજરો થાય છે. ઓકે, બાકી આપણે એની ક્લિપ લેવાની બાકી છે. બાકી જો આમ પર થોડોક એક નથી, જો આમ પર જો શું કહેવાય, મારે એક ખેતરનો બ્લોગ બનાવવાનો તો મારું જીરું કેવું થયું ને કેવું મસ્તિકાનું થયું, પણ જીરા આખું જીરું નીકળી ગયું ને વેસાઈ વધ્યું એનો એક બ્લોગ ન આવ્યો. જોઈ લો હવે શું આપણે ટાર્ગેટ મેકવાનું હોય કે કેટલા દીમાં આપણે આ બાજરો નીકળી જાય છે. મને દીમ લાગે લગભગ તો ચોમાસામાં જ નીકળશે. તો હાલો મારી નવી ચેનલ બહાર પડવાની અથવા મહિનો કાં 2 મહિના થઈ જાય પછી દેશી ગામડા બ્લોગ સબસ્ક્રાઈબ કરી જ નાખજો. ને આમાં હોત બ્લોગ આવશે, ઓલામાં ઝાઝા બ્લોગ આવશે. કરવાની છે 2 ચેનલો. તો બધા ટેકો મારજો બરાબર, સબસ્ક્રાઈબર કરી જ નાખજો, પૂરો વિડીયો જોજો. હાલો ભૂલચૂક થાય તો માફ કરી દીજો.